બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે તમે જોવો તો ગઈકાલે એક સરસ ન્યૂનતમ સ્તરથી ખરીદદારી બાદ આજે કહેવાય થોડાક ઠંડા પડી ગયા છે. તો તમે જુઓ સૌથી પહેલાં આપણે સેન્સેક્સની વાત કરી લઈએ તો અત્યારે બિલકુલ ફ્લેટ 80 પોઈન્ટ તમે જુઓ તો આપણને એક ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે નિર્વાન્ટીસ રિસર્ચથી વરુણ જોશી જોડાયેલા છે. તો વરુણ સર પાસે પહેલાં જઈએ અને સેન્સેક્સ ઉપર વ્યૂ લઈ લઈએ. સર જણાવો કે અત્યારે 76,750 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. તો અહીંયા સર કોઈ વ્યૂ જોઈ રહ્યા છો? કારણ કે સ્વાભાવિક છે કે મંથ એન્ડમાં જઈ રહ્યા છે અને અહીંયા પણ મંથલી એક્સપાયરી આપણને જોવા મળવાની છે સર. જી બિલકુલ, આપ જોશો સેન્સેક્સની અંદર 76,500 ની આસપાસનો એક સારો સપોર્ટ ઝોન દેખાઈ રહ્યો છે. એના બાદ તો આપ જોશો તો એક મોટી ડાઉનસાઇડ પોસિબલ દેખાઈ રહી છે, પણ અત્યારે આ જે લેવલ્સ છે હોલ્ડ કરીને અત્યારે બેઠું છે અને ઓલમોસ્ટ આપ જોશો તો નિફ્ટીની જેમ સેન્સેક્સ પણ અત્યારે એક રેન્જ બાઉન્ડ કારોબાર જ કરી રહ્યો છે. ઉપર તરફ 76,900 77,000 ની આસપાસનું એક રેઝિસ્ટન્સ ઝોન છે. નીચે તરફ આપ જોશો તો 76,500 નો એક સપોર્ટ છે. તો આ બેન્ડ વચ્ચે જ કારોબાર કરે એવું દેખાઈ રહ્યું છે હાલ ફિલહાલ તો. સર કીધું એ પ્રમાણે અહીંયા આપણે ધ્યાન પર રાખીશું સેન્સેક્સ કે જેમાં એક કહેવાય કે હજુ પણ એક બેન્ડ છે એની અંદર હાલ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક આવો સર પાસે આપણે જાણીએ કે આજે જે મોમેન્ટમ વાળા છે તો પહેલાં તમારે વાત કરવી છે નેસ્લે. અહીં તમે જો સરસ 2.5% આપણને તેજી જોવા મળી રહી છે અને તમે જુઓ તો છેલ્લા કેટલાય ટાઈમથી અહીંયા કહેવાય થોડું ઘટાડાઓ અને હવે ખરીદારી આવી જાય છે. તો સર નેસ્લે કરંટ માર્કેટ પ્રાઇસે કઈ રીતે જોઈ રહ્યા છો સર? અહીંયા જે તેજી જોવા મળી છે 2.5%, સો અહીંયા કોઈ ફ્રેશ લોંગ કરવું હોય તો કરી શકાય સર? બિલકુલ યોમિકજી, આપ જોશો તો નેસ્લે પર આપણું 1200 ની આસપાસથી ફ્રેશ વ્યૂ છે. સાથે સાથે Q4 અને Q1 બે અર્નિંગ્સ આપ જોશો તો આ બધી જ FMCG કંપની એક તરફ અને નેસ્લેનું જે પરફોર્મન્સ છે એક તરફ છે અને જે સ્ટોક પ્રાઇસીસમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે. ડેલી ચાર્ટ્સ પર એક રાઉન્ડિંગ બોટમની એક ફોર્મેશન છે અને એક હાયર બેઝ પણ એસ્ટાબ્લિશ કર્યો છે 1420 ની આસપાસ. કોઈ પણ નવી પોઝિશન આપણે ક્રિએટ કર્યું તો 1420 ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં આપણે પોઝિશનિંગ ક્લિયર કરી શકાય, આપણે ક્રિએટ કરી શકાય છે. ઉપર તરફ જેવું 1500 ની ઉપર બ્રેકઆઉટ આવશે અહીંયા આપણને એક સારું એવું મોમેન્ટમ મળી શકે છે, કરીબન 1550 થી લઈને 1580 સુધીનું. તો બિલકુલ આ સ્ટોકમાં આપણે બન્યા રહેવું જોઈએ અને જો કોઈ ઘટાડો આવે છે 1450 1460 ના ઝોનમાં એચયુએલના અર્નિંગ્સને લઈને તો આ સ્ટોકમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. ઓકે, તો વ્યૂ અહીંયા પોઝિટિવ જોવા મળ્યું છે ને એટલે આપણે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર ઇટરનલ. યાદ છે આપણે સવારે ઇન્ટરડે ગેમમાં વાત કરી હતી, મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે પહેલાંનો જે 300 લેવલ જે વારંવાર અવરોધ આવતો હતો, પરંતુ ત્યારે થતું શું, જ્યારે પણ 300 રૂપિયા ઉપર જાય ત્યારે મેં તમને સવારે આજ વળગી હતા કે ત્યારે સેલિંગ પ્રેશર સતત આપણને 3-4 દિવસ નેગેટિવ બન્યો. પરંતુ આ ફેરી તમે જો 300 નજીક છેલ્લા કેટલાય દિવસથી સ્ટોક કન્સોલિડેટ કરી રહ્યો હતો. એટલે સવારે મેં તમને કીધું કે ગઈકાલની કેન્ડલ બાદ લાગતું હતું કે સ્ટોકમાં કંઈક કોન્ફિડન્સ છે કે જે 300 લેવલ આ ફેરી ફાઇનલી ક્રોસ કરશે અને ત્યારે ક્રોસ કરીને ઉપર ટકી પણ રહ્યું છે. તો સર જાણી લઈએ વરુણ સર તમારી પાસે ઇટરનલ હવે અહીંયા કઈ રીતે વ્યૂ તમે જોઈ રહ્યા છો? અત્યારે 302 રૂપિયા આજુબાજુ આપણને બીએસસીમાં કારોબાર કરી રહ્યો છે સર. જે બિલકુલ એક ફ્રેશ બ્રેકઆઉટ છે યોમિકજી, અને જે રીતે આપણે જે વાત કરી કે આપણે કવર કર્યો તો સ્ટોક આપણા રડાર પર હંમેશા સારા સ્ટોક હોય છે જ અને હું અમુક વાર તમારી રીલ્સ અને જે તમારા પ્રોગ્રામ જોતો રહું છું એમાં ઘણું સારું એવું તમે કવર કરો છો. ઇવન તમે ટેકનિકલ પેટર્ન્સ પણ જે કેન્ડલસ્ટિક પેટર્ન્સ પર જે શો કરો છો એ પણ બહુ કાબિલે તારીફ છે. તો આ રીતે ઇન્વેસ્ટર એજ્યુકેશન વધતું રહે તો આપણા માર્કેટમાં એક સ્ટ્રોંગ ટ્રેડર્સ અને સ્ટ્રોંગ કમ્યુનિટી બની શકે છે. સાથે સાથે જો ઇટરનલની વાત કરીએ, અર્નિંગ્સ બાદ એક ઘટાડો આવ્યો હતો જે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી 275 ની આસપાસના સપોર્ટ્સ હતા. 275 278 ના ઝોનથી સ્ટોકમાં એક રિવર્સલ આવ્યું અને ત્યારબાદ અર્નિંગ્સ પણ એક સારા હતા. ખાલી એક જ વસ્તુ છે યોમિકજી, જો આ જે નવી ન્યૂ એજ કંપનીઝ છે એના અર્નિંગ્સ આપણે જો સમજવા હોય તો એકાઉન્ટિંગ ફરી વખત શીખવું પડશે, કારણ કે એમનું ઘણું બધું એક્સ પેલું અને પછી એમના અર્નિંગ્સ આવતા હોય છે. તો થોડું ત્યાં આપણે સ્ટડી કરવું જોઈએ. પણ બિલકુલ આ સ્ટોકમાં એક ફ્રેશ બ્રેકઆઉટ છે. 310 અને 322 આ બે ટાર્ગેટ પોસિબલ છે. સ્ટોપ લોસ છે આપણે 288 ની આસપાસનો મેન્ટેન કરીશું. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે વ્યૂ એક પોઝિટિવ મંજર જોવા મળે છે અને સાચી વાત છે સર, જેમ તમે કીધું એ પ્રમાણે આપણે એ જ પ્રયત્ન કરવાનો છે કે આપણે લોકો કહેવાય ને કે એઝ અ સાથે મળીને કહેવાય કે આપણે વ્યુઅર્સને કહેવાય ને બંનેલું એ જ પર્પઝ છે કે એ લોકોને એક સાચું માર્ગદર્શન સર આપણે અહીંયાથી આપી શકીએ. એના માટે સર એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ સર. તો જેમ આપણે સર સાથે વાત કરી રહ્યા હતા તો હવે બીજા સ્ટોક્સ પણ આપણે સર પાસે વ્યૂ લઈ લઈએ. તો સર કોલ ઇન્ડિયા પણ તમારી પાસે લઈને આવવા માંગીશ. ઓલમોસ્ટ 2.5-3% આજે અહીંયા એક કહેવાય ને રિઝલ્ટ બાદ આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો પોસ્ટ રિઝલ્ટ કઈ રીતે આપણે અહીંયા પોઝિશન જોઈ રહ્યા છો સર તમે? ફ્રેશ બ્રેકડાઉન છે હર્ષી યોમિકજી, અને આપ જોશો તો અહીંયા આપ જોશો તો 425 427 જે 200 SMA ની આસપાસ જે લેવલ્સ હતા એને તોડ્યા છે સ્ટોકે. સાથે સાથે પરિણામો જોશો તો એક ઘણા ખરાબ પરિણામો રહ્યા છે. હોઈ શકે છે કે મેનેજમેન્ટની કોમેન્ટ્રી એવી પણ આવી છે કે એક વન ઓફ છે, પણ અહીંયા તો માર્કેટને પરિણામો નથી ગમે અને અહીંયા એક સ્ટોકનું બ્રેકડાઉન છે. હજુ પણ આપ જોશો તો થોડી ડાઉનસાઇડ પોસિબલ છે, કરીબન 400-395 સુધીના ઝોન આવી શકે છે. લોંગ ટર્મ માટે જો આપણે એક્યુમ્યુલેટ કરવું હોય તો બિલકુલ આ એક ક્વાર્ટર છે જે વન ઓફ ક્વાર્ટર હોય છે કોલ ઇન્ડિયા માટે. તો આ જે ખરાબ પરિણામોને આપણે એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ.
385-400નું ઝોન સારું રહેશે એક્યુમ્યુલેટ કરવા માટે, અને 385નો એક સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરીશું. આવનારા સમયમાં જો રિવર્સલ થાય છે તો 430 સુધીના ટાર્ગેટ ફરી વખત બની શકે છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર આપણે વાત કરી લઈએ ટાઇટેન. સર અહીંયા આજે નવા ફરીથી કહેવાય રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. 4764ના આજે જોઈએ તો આપણને બીએસસી ઉપર સ્ટોકમાં એક રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહે છે. તો અહીંયા સર કઈ રીતે જોઈ રહ્યા છો? સ્વાભાવિક છે કે છેલ્લા 2 દિવસ અગર આપણે જોઈએ તો સ્ટોકમાં કમબેક સ્ટોરી બહુ જબરજસ્ત જોવા મળી છે. આજે કહેવાય ને નવા રેકોર્ડ હાઈ બન્યા બાદ શું કોન્ફિડન્સ તમે જોઈ રહ્યા છો કે હજુ પણ એક અપસાઇડ જોવા મળી શકે સર? જે બિલકુલ આપ જોશો તો મોદી સર પણ ટાઇટનના સ્ટોકમાં મોટી ગિરાવટ નથી લાવી શકતા. એમને ગોલ્ડ ના બાય કરવાની સલાહ આપી ત્યારે આપણને મોટો ઘટાડો જોવા મળે તો, પણ એ ઘટાડો એક ઓપોર્ચ્યુનિટી બાય કરવાની ત્યાંથી આપ જોશો તો કરીબન 15%ની આસપાસ સ્ટોકે આપવો આપ્યો છે. અને હજુ પણ એક ફ્રેશ બ્રેકઆઉટ છે. 46-50ની આસપાસના એક રેઝિસ્ટન્સ ઝોન હતા, એ ક્રોસ કર્યા પછી એક રિટેસ્ટ થયું અને ફરી વખત આપણે જોશો તો 47-50ની આસપાસ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. આ બ્રેકઆઉટ હજુ યથાવત રહેશે અને આ સ્ટોક આપણને વારંવાર સરપ્રાઇઝ કરે છે એના પરફોર્મન્સથી. હજુ પણ આપ જોઈશું તો 46-50ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં બાઇંગમાં ઊભો રહેવું જોઈએ. થોડો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરું તો કરેક્શનની વેઇટ કરીશું. 4350-4400ના ઝોનમાં આપણે કરેક્શનમાં બાય કરી શકાય. ટ્રેડિંગ બેટ માટે 45-50નો સ્ટોપ લોસ મેન્ટેન કરીશું. ઉપર તરફ હજુ પણ 4800 અને 5000 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં પોસિબલ થતા દેખાઈ રહ્યા છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. લેવલ સ્પેસિફિક જેમ સર આપણે મેન્શન કર્યું એને આપણે જરૂરથી ફોલો કરવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર સર બેંકમાંથી લેવા માંગીશ અને એ છે ફેડરલ બેંક. અહીંયા પણ તમે જો તો આજે નવા રેકોર્ડ હાઈ ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ બન્યા ₹357.90. નો ડાઉટ ત્યાંથી આપણને સ્ટોક 2.5% નીચે આવી ગયો છે. અત્યારે 5% નેગેટિવિટી સાથે કારોબાર કર્યો છે, પરંતુ ઓલ ટાઈમની જે ટ્રેઝરીની નજીક કારોબાર કરી રહ્યો છે. અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો કોન્ફિડન્સ સર? બિલકુલ યમિકજી, આપણી પાસે પોઝિશન હોય તો આમાં હોલ્ડ જ રાખવી જોઈએ. અને આપ જોશો તો સ્ટોક ઉત્તરોત્તર એક ટ્રેડિંગ પેટર્ન્સ બનાવીને હાયર લોસના પેટર્નમાં જ કારોબાર કરી રહ્યો છે. અર્નિંગ્સ પણ એકદમ સ્પેક્ટેક્યુલર આપ્યા હતા અને અહીંયા જોશું તો હજુ પણ એક બ્રેકઆઉટ યથાવત છે. હવે આપ જોશો તો વીકલી અને મંથલી ચાર્ટ પર થોડો સ્ટ્રેચ દેખાઈ રહ્યો છે અને જે આપણા 24 EMA છે ત્યાંથી થોડું દૂર છે, એટલે કોઈ મિનિંગફુલ કરેક્શન આવે છે 5-7%નું. તેમાં પણ ચાર્ટમાં કોઈ ડેમેજ નહીં આવે, પણ આપણા પોર્ટફોલિયોમાં મોટું ડેમેજ આવી શકે છે. તો હાલ ફિલહાલ ફ્રેશ ખરીદારી ન કરવી જોઈએ. આપણી પાસે ઓલરેડી હોય તો 338ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં બન્યા રહેવું જોઈએ. અને જો નીચા લેવલમાં આપણે બાઇંગ જો કરવું હોય, આપણા પોર્ટફોલિયોમાં સામેલ કરવો હોય તો 325-320ના ઝોનમાં કોઈ કરેક્શનમાં મળે છે ત્યારે આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ. સ્ટોક હજુ પણ આઉટ પરફોર્મર રહેશે, પણ થોડો સ્ટ્રેસ દેખાઈ રહ્યો છે ટેકનિકલી. પ્રાઇસ વાઇઝ અથવા તો ટાઈમ વાઇઝ કરેક્શન આવી શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. અને એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI. કારણ કે અહીંયા પણ તમે જુઓ તો 1000ની નજીક સ્ટોક સતત કારોબાર કર્યો છે. નો ડાઉટ હજી સપોર્ટ તોડ્યો નથી, પરંતુ અહીંયા કેટલું ઇમ્પોર્ટન્ટ આ લેવલને આપણે આપવું જોઈએ. અને અહીંયા હાલ કરંટ માર્કેટ પ્રાઇસ છે, કઈ રીતે આપણે પોઝિશનમાં અહીંયા વ્યૂ બનાવવું જોઈએ? યુમિટી સ્ટોકમાં એવું દેખાઈ રહ્યું છે કે એક રેન્જ બાઉન્ડ કારોબાર જ રહેશે, જે રીતે ટેકનિકલ ઇન્ડિકેટર્સ છે અને જે સ્ટોકનો કારોબાર થવાની અત્યારે સંભાવના દેખાઈ રહી છે. અર્નિંગ્સ પણ જોશો તો PSU બેંક્સના સબડ્યુડ અર્નિંગ આવ્યા છે અને હજુ પણ જે રીતે એનર્જી પ્રાઇસ હાઈ હોવાના કારણે જે બોન્ડ યીલ્ડના પ્રાઇસીસ જે એલિવેટેડ લેવલ પર છે, જેના કારણે PSU સ્ટોક્સમાં એક પ્રેશર બન્યું રહે છે. અને બાય એન્ડ લાર્જ આપ જોશો તો મિક્સ્ડ બેગ અર્નિંગ્સ આવી રહ્યા છે, તો જેના કારણે PSU બેન્કિંગ ઇન્ડેક્સમાં અત્યારે કોઈ મોમેન્ટમ નથી. સ્ટેટ બેંકમાં પણ આપણે રેપ્લિકેટ થતું દેખાય છે. 1050-1060નું ઉપરી સ્તર પર એક રેઝિસ્ટન્સ ઝોન છે, નીચે તરફ 980,000ની આસપાસનું એક આપણે સપોર્ટ ઝોન જોઈશું. આ બેન્ડમાં જ સ્ટોક અથડાતો જોવા મળશે અને હજુ પણ એક કારોબાર આપ જોઈશું તો એક રીતનો એક રેન્જ બાઉન્ડ જ કારોબાર જોવા મળશે. તો આપણે જો બિલકુલ પોર્ટફોલિયોમાં સામેલ કરવો હોય તો આ સારા લેવલ્સ છે, પણ એકવાર અર્નિંગ્સ આવી જાય અને જે રીતની ક્લેરિટી આપણને મળે ત્યારબાદ આ સ્ટોકમાં એન્ટ્રી કરીએ તો વધારે સારું રહેશે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળ્યો છે, જેમ સર કીધું લેવલને ધ્યાન પર રાખીશું ફર્ધર નવી એક્શન માટે. તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.